તમારા નવા દેશી બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. આજે પડામાં અને અહીંયા કાંઈક આ એટલે પૂજી ગયો છું. ત્યાં જવાનું હું એના પડામાં એમને વાવી દીધું છે તે તો ચાલો ત્યાં જઈને મળીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારા કાકાના એના પડામાં. એને કાંઈક આવું કેરા કરીને વાવી દીધું છે. જેટલામાં ખાતર હતું એટલામાં પણ વાવી દીધું છે, જોઈ શકો છો. અને એની ઓલી ખાલી પડ્યું નથી, લગભગ ખાળિયા કર્યા છે. તો ચાલો આપણે આમ ફરીને જઈશું, કેમ કે અહીંયા વાળો છે એટલા માટે. તો ચાલો આમ ફરીને જઈએ આપણે. હાલો તો હવે મળીએ ત્યાં જઈએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ત્યાં, જોઈ શકો છો. અહીંયા મારા કાકીને એને ચોખ્ખું કરી નાખ્યું છે હળગાવીને. અહીંયા તમે જોઈ શકો છો વાળો. અને અહીંયા ખાતરનો ઢગલો કર્યો છે કુવળનો નીનો. અને અહીંયા લીમડો પડ્યો છે અને અહીંયા ભૂંગળું પડ્યું છે. તો ચાલો આપણે હાલ્યા જઈએ છીએ આંકર કાકાવા નજારે. તમે જોઈ શકો છો અહીંયા 2 ખાળિયા કર્યા હોય એવું લાગે છે, અને બીજું હું ખાલી મૂક્યું હોય એવું લાગે છે. તો હાલો આપણે જઈ રહ્યા છીએ ત્યારે તેમના પડામાં. ત્યારે આપણે પહોંચી ગયા છીએ એમના પડામાં. જોઈ શકો છો આ હું હેઠું કરીને આંકર વી આવ્યું. આમાં હાંડે પાણી પી ગયું છે અને આંકરનું ખોટું પલ્લી ગયું છે. આપણે ફૂટી ગયું છે, પલ્લી ગયું. અને આ છે અમારો નવો લીમડો જે આવડો થઈ ગયો છે. આ છે આંકડો જે હળગી ગયો છે. ઓલા ઘણે પણ હળગાવા તૈયાર રાખ્યું છે, જોઈ શકો છો તમે. હવે તે લોકો આવશે ત્યારે હળગાવી નાખશે. તો હવે આપણે જવું છીએ ફાઇનલી પાછા આંકર. આ તમે જોઈ શકો છો અહીંયા વાળા બાંધી દીધા છે મારા કાકીને એને ત્યાં. જો આ એરિયા વાળા જે દોરી તરીકે ઓળખાય છે. અને આ તેનું ખેતર છે, જોઈ શકો છો. ઓલી જાર રહી એ અમારી છે. આ તાંબલેથી માંડીને ઠેડા તાંબલા લગીને એમનું છે. તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટાટા, ગુડ લક, સી યુ.